દાખલા નંબર 3 એનો ત્રીજો a12 બરાબર 37 d બરાબર 3 આપેલ હોય તો a અને s12 શોધો। તો જો મિત્રો ગણિતની અંદર મોટા ભાગે આ તો પછીનો આપણો શું છે પ્રશ્ન। તો પહેલા જે કંઈ પણ ગાણિતિક આંકડાઓ આપણને આપેલા છે તેનાથી શરૂઆત કરવાની। એની અંદર સાદુરૂપ આપી શકાતું હોય, સૂત્ર મૂકી શકાતું હોય તો મૂકી અને એનું આગળ સાદુરૂપ આપવાનું, નહીતર સીધું પછી પ્રશ્નમાં જવાનું। ચલો તો આનો શરૂઆત આન્સર અહીં આપણને કઈ બે વિગતો આપી છે તો a12 બરાબર 37 એટલે કે 12મા નંબરનું પદ આપણે a + 11d મૂકી શકીએ છીએ અને એના બરાબર 37 થશે તો એનું આગળ સાદુરૂપ આપી શકીશું અને a + 11d માં d ની કિંમત આપણે કેટલી મૂકવાની થશે 3। તો સૌપ્રથમ આપણે આની કિંમત લખીએ કે અહીં d બરાબર આપણને કેટલા આપેલા છે 3 અને a12 બરાબર કેટલા છે 37। ચલો તેથી આગળનું સ્ટેપ આની અંદર સાદુરૂપ આપી શકાય। હા, શું થાય કે a12 એટલે 12 નંબરનું પદ, તો 12મું પદ કયું હોય ધારણા મુજબ તો કે સાહેબ a + 11d। સમાંતર શ્રેણીનું જે નંબરનું પદ શોધવાનું હોય એમાંથી એક ઓછા કરી દો અને એને ગુણ્યા શું કરો d, એટલે કે 12મા નંબરનું પદ થાય a + 11d। આગળ જતો બરાબર બરાબરના બરાબર અને કરીશું 37। ચલો હવે તેથી a ની કિંમત નથી આપી, d ની કિંમત કેટલી છે 3, તો a ના a + 11 ગુણ્યા આ d ની કિંમત મૂકી દઈએ 3 બરાબર 37। નીચે તેથી શા માટે લખીએ ખ્યાલ આવી ગયો છે ને કે વચ્ચે શું આવે છે બરાબર, અને દરેકમાં આપણે એ ચેક કરવાનું કયું ભાગુસબા। ચલો તો અહીંયા બે વચ્ચે ગુણાકાર તો a + 11 કરીના 33 બરાબર થશે 37। હવે અહીંયા સાદુરૂપ નથી આપી શકાતું, 33 નો પેલી બાજુ લઈ જઈશું તો a બરાબરના બરાબર 37। અહીંયા વત્તા જે 33 છે આ બાજુ લાવો તો વત્તાના બદલે થઈ જાય -33। અહીંયા સાદુરૂપ હવે થશે તો તેથી a બરાબર 37 માં 33 જાય કેટલા વધે 4, તો a ની વેલ્યુ આપણને કેટલી મળી મિત્રો 4। પહેલો પ્રશ્ન આપણો પૂરો, ડન। બીજા નંબરનો પ્રશ્ન છે s12 શોધો। તો હવે Sn નું સૂત્ર આપણે મૂકીશું। તો હવે Sn બરાબર n/2 into bracket 2a plus n minus 1 into d। તેથી Sn બરાબર કેટલા લઈશું મિત્રો 12, તો S12 બરાબર n ની કિંમત 12 ભાગ્યા નીચે આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા a ની કિંમત જે આપણે શોધી છે કેટલી છે 4, તો 2 ગુણ્યા 4 વત્તા n બરાબર 12 ઓછા 1 અને d ની વેલ્યુ જે આપણને દાખલામાં આપેલી છે 3। ચલો સૂત્ર પછી કિંમત મૂકી સાદુરૂપ આપો અને સાદુરૂપમાં કયું ભાગુસબા, ડન। તો બરાબર 12 ને 2 વડે ભાગી શકીએ, જવાબ આવે 6। જો ભાગાકાર ન થતો હોય તો અપૂર્ણાંક જ રહેવા દેવાના છે। તો અહીંયા આવશે 6 ગુણ્યા અહીંયા 2 નો ગુણાકાર 4 દૂને 8 વત્તા 12 માંથી 1 જાય 11, 11 ગુણ્યા 3 33। ચલો તેથી 6 ગુણ્યા 8 વત્તા 33, તો આ 33 ના 8 કેટલા થાય 41, તો 6 ગુણ્યા 41, 6 એકો 6 અને 6 4 24 કેટલા થાય 247। તો આમ S12 બરાબર 247 કમ્પ્લીટ। અહીંયા આનો ઉકેલ આપણે બીજી રીતે કરી શકીએ છીએ, કેવી રીતે એ તમે મને શોધીને કહેજો, ડન, લખી દો।